ભાવનગર શહેરના આંબા ચોક ખોજાવાડ નજીક 3 માળનું મકાન ધરાશાયી થયું છે। શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં નવું બાંધકામ થઈ રહ્યું હતું એ સમયે આ દુર્ઘટના બની। જો કે સદનસીબે આ બનાવમાં 2 મજૂરો પોતાનો જીવ બચાવીને બહાર આવી ગયા અને એક મહિલાને ઈજા પહોંચી છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી। રિનોવેશનની મંજૂરી મહાનગર પાસેથી મેળવીને બાંધકામ થઈ રહ્યું હતું। ભરૂચના જાડેશ્વર તપોવન વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત નીપજ્યું છે। વિદ્યાર્થીના પિતાએ સંકુલના શિક્ષકો ટ્રસ્ટીઓ પર કર્યા છે આક્ષેપ। શાળામાં ગણપતિના પંડાલ ખાતે વિદ્યાર્થીઓ ગણેશના સાઉન્ડ માટેની તૈયારીઓ કરી રહ્યા હતા। તેવામાં 20 વર્ષીય પ્રિન્સ પાઠકને સાઉન્ડને વિસ્તાર અડી જવાને કારણે કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। સાથી વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપલને જાણ કરતા પ્રિન્સિપલે તેમના પરિવાર તથા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। વિદ્યાર્થીને વધુ તપાસ માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે। આ આખા બનાવને પ્રિન્સિપલના અને જે આચાર્ય હતા તેઓએ પણ વાત સાથે વાલીને કરી હતી। તો આ તરફ પ્રિન્સના પિતાએ 2 જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે। અહીંયા સવારે 6:30 અમારો પ્રિન્સ પાઠક નામનો વિદ્યાર્થી હતો, તેને કરંટ લાગ્યો અને અકસ્માત અહીંયા થયો છે। તમારી સામે તમે જોઈ રહ્યા છો ત્યાં, અને અકસ્માત દુઃખદ ઘટના ઘટી છે અને એ દીકરો દિવંગત થઈ ગયો છે। हमारा भांजा बताया कि उसको करंट जोड़ने के लिए भेजे थे लोग। सुबह 6 बजे यहाँ संध्या होती है, सारे बच्चे संध्या में गए थे, पूजा करने गए थे। हमारे बच्चे को ये लोग करंट जोड़ने के लिए भेजे थे और करंट लगा, बोल रहे हैं करंट लगने से मरा है। कैसे मरा है हमको नहीं पता है कैसे मरा है, लेकिन एक भी स्कूल का ट्रस्टी, प्रिंसिपल, अध्यापक कोई भी हमको फोन नहीं किया है। महत्वना ने मोटा समाचार। शहजाद खान पठाण फरी एकवार एएमसीना विपक्ष नेता बन्या छे। अमदावाद शहर प्रमुख हिम्मतसिंह पटेले जाहेरात करी। તેમણે કહ્યું કે કુલ 18 કોર્પોરેટરોએ ચૂંટણીમાં મતદાન કર્યું હતું, અન્ય 5 કોર્પોરેટરે મતદાન ન કર્યું। તેઓ મતદાન કરવા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ન હતા। સ્પષ્ટ બહુમતી સાથે શહેજાદ ખાન પઠાણ ફરી એએમસીના વિપક્ષ નેતા તરીકે યથાવત છે। ગઈકાલે જ મોટી જાહેરાત થઈ હતી અને હવે જાણકારી છે તે પ્રમાણે જાહેરાત સત્તાવાર થઈ ચૂકી છે શહેજાદ ખાન પઠાણના નામની। શહેજાદ ખાન પઠાણ એક જ ઉમેદવાર જે છે સની બાબા એમનું નામ આવ્યું હતું, એમની આજે વરણી કરીને ફરીથી નિયુક્તિ કરવામાં આવે છે। એમના સમર્થનમાં 18 મત મળે છે। પ્રક્રિયા તમે જુઓ ખૂબ સૌહાર્દપૂર્વક બધાએ સારી રીતે થઈ ગઈ છે અને હવે આવનાર જે પ્રજાકીય પ્રશ્નો છે, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે। કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના આરોપ। અમિત ચાવડાએ સરકાર પર કર્યા આરોપ। ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ચૂક્યો છે। ભાજપની સરકારમાં કૌભાંડીઓ સરેઆમ ફરી રહ્યા છે। વર્ષ 2021માં ઉત્તર ગુજરાતમાં હેમચંદ્ર યુનિવર્સિટીમાં કૌભાંડ થયું। દોષિતો સામે કોઈ જ પગલાં નથી ભરાયા। આ કૌભાંડીઓની પાછળ એમના છુપા આશીર્વાદ છે, એમને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને જે શિક્ષણનું હિત જોખમાતું હોય, જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એમના ભવિષ્ય સાથે ચેડા થતા હોય, જે કૌભાંડમાં કૌભાંડીઓ સામેનો ગુનો સાબિત થઈ ચૂક્યો હોય, તેમ છતાં એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના આશીર્વાદથી કૌભાંડીઓ આજે છડે ચોક ગેરરીતિઓ કરી રહ્યા છે, ખોટું કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। હાલ ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોમી એકલતાની મિસાલ જોવા મળી છે। શહેરના તાંદજા વિસ્તારમાં વર્ષોથી ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવે છે। તમામ ધર્મના લોકો હર્ષોલ્લાસ સાથે તમામ તહેવારો મનાવે છે। ગણેશ ઉત્સવ માટે મુસ્લિમ પરિવારના સભ્યો ફાળો ઉઘરાવી આયોજકોને આર્થિક સહાય પૂરી પાડે છે અને આ બધા સાથે મળીને ગણેશ પંડાલ તૈયાર કરે છે। કે તાંદલજા ગામમાં મુસ્લિમ કોમની વધારે વસ્તી છે, તો પણ અમને મુસ્લિમ ભાઈઓનો જ સાથ મળે છે। જ્યારે પણ હિન્દુ ધર્મનો કોઈ તહેવાર હોય, અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે, તો ગણેશ ઉત્સવમાં તમે જોઈ શકો તો અમારો ભાઈચારો, એકતા અને અમારી જે કોમી એકતા છે હિન્દુ મુસ્લિમ ભાઈની, એ અહીંયા તમને જોવા મળશે। આ જગ્યા ઉપર જ્યારે ગણપતિનો તહેવાર હોય ત્યારે ગણપતિ બેસાડવામાં આવે છે અને ત્યારબાદ મોહરમનો તહેવાર હોય તો આ જ જગ્યાએ મોહરમ પણ થાય છે। એટલે આ એક જગ્યા એવી છે કે એક અમારા આખા વિસ્તાર માટે અમે બધા એમ કહી શકીએ ભાઈ શાંતિ, એકતા, ભાઈચારાનું આ પ્રતીક છે। અહીંયા કોઈ પણ ધર્મ હોય, એ કોઈ પણ તહેવાર હોય,
દરેક ધર્મના લોકો ભેગા મળીને એકબીજા સાથે સાથ સહકારથી બનાવે છે. અને આગામી ગણપતિ હોય કે પછી મોહરમનો તહેવાર હોય કે ઈદે મિલાદનો હોય, કોઈ પણ તહેવાર અહીંયા હિન્દુ મુસ્લિમ ભેગા મળીને કરીએ છીએ. અમે દરેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ અને આયોજકો સાથે ચર્ચા કરી અને સ્વયંસેવકો હાજર રહે અને રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પણ પંડાલો ઉપર ફરતી રહે અને લોકોને સુખ શાંતિનો અનુભવ થાય, સેફ્ટી ફિલિંગ્સ થાય, એવા તમામ પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને સમગ્ર ગુજરાત સહિત આખા દેશના નાગરિકો ધામધૂમથી આ તહેવાર જે છે તે ઉજવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવપ્રિય નગરી પણ કહેવામાં આવે છે. ત્યારે વડોદરાવાસીઓ જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં તમામ તહેવારોની ઉજવણી કરી શકે તેવા પ્રકારનું એક વાતાવરણ જે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની સફર બાદ અત્યારે અમે નવાયાર્ડ વિસ્તારમાં આવી ગયા છે અને નવાયાર્ડ વિસ્તારના દ્રશ્યો જે છે તે તમે જોઈ રહ્યા છો કે પોલીસ જે છે તે સતત પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ અધિકારી જે છે તે લોકો વચ્ચે સતત જઈ રહ્યા છે, ગણેશ પંડાલોની મુલાકાત લઈ રહ્યા છે અને શાંતિપ્રિય માહોલમાં શાંત વાતાવરણ વચ્ચે લોકો જે છે તે તહેવાર ઉજવે અને પોલીસ જે છે તે સતત તેમની સાથે છે. પોલીસ જે છે તે નાગરિકોની સુરક્ષામાં દિવસ હોય કે રાત તૈનાત છે તેવો એક સંદેશો જે છે તે પોલીસના જવાનો અને અધિકારીઓ આપી રહ્યા છે. એટલે ટૂંકમાં વડોદરા શહેરની મેં કીધું એ પ્રમાણે કે સંસ્કારી નગરી તો છે જ, પરંતુ સાથે સાથે ઉત્સવપ્રિય પણ નગરી છે. એટલે વડોદરા શહેરમાં જે ગણેશ ચતુર્થીનો તહેવાર છે, ગણેશ ઉત્સવ છે, તે અત્યારે પોલીસ છાવણીમાં અને પોલીસની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. કહેવાય છે કે શ્રદ્ધા મનુષ્યને કદાચ તારે છે, પરંતુ અંધશ્રદ્ધા મનુષ્યને જરૂર ડૂબાડે છે. 21મી સદીમાં અંધશ્રદ્ધા એ આપણી કમનસીબી કહેવાય, પરંતુ ગુજરાતમાંથી ચાશવારે અંધશ્રદ્ધાની ઘટનાઓ જોવા મળે છે. ત્યારે ફરી એકવાર ધર્મના નામે ધતિંગનો થયો છે પર્દાફાશ. અને માલતીબેને જેના ઘર પછવાડે જે ધૂણીને છે 1.5 ફૂટના અંતરે જે શિવલિંગની મૂર્તિ કાઢી છે, એ ખરેખર આમ જોઈએ તો ધતિંગ કહેવાય. અને આ લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવાની એક એની ખોટી ધતિંગ લીલા છે. ખરેખર તો આવું કાયદાકીય દ્રષ્ટિએ આવું ન કરવું જોઈએ. વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ધૂણતી આસપાસના લોકોને જમીન ખોદવાનું કહી રહી છે. જમીન ખોદતા માત્ર 1.5 ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું, જે બાદ મહિલા સ્થાનિકોને અહીં મોટું મંદિર બનાવવા કહી રહી છે. મહિલા માલતીબેન અરજણભાઈ ભુવાએ પોતાની 7 વર્ષથી સપનું આવતો હોવાનો દાવો કર્યો અને તે મુજબ ઘરની પાછળના ભાગે સરકારી જમીનની અંદર શિવલિંગ હોવાનો દાવો કરતા છેલ્લા કેટલાય મહિનાથી તેમણે ધૂણવાનું ચાલુ કર્યું. 5 દિવસ પહેલા તેમના ઘરની પાછળના ભાગે મહિલાએ બતાવેલા સ્થળ પર ખોદકામ કરતા માત્ર 1.5 ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું. આ પછી ત્યાં મંદિર બનાવવાની પણ તેમણે વાત કરી હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જે સમગ્ર ઘટના મુદ્દે વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા તેઓએ અમરેલી તાલુકા પોલીસ સાથે તેમજ અગ્રણીઓને સાથે રાખી ષડયંત્ર રચનારી આ ઢોંગી મહિલાને કાયદાનું ભાન કરાવ્યું. માલતીબેન અરજણભાઈ ભુવા કે જેઓને 7 વર્ષ પહેલા સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે, એવું સ્વપ્ન આવ્યું. આ બધું વિજ્ઞાન જાથા નિંદક સમજે છે. અને બીજું 6 મહિના પહેલા પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમન્યા જાળજો અને બેડો પાર, આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન, લોકોનામાં ભ્રમ નાખવાનો, ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહિયાત વાત કરી છે. અને આ વાહિયાત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે, માફી પણ માંગી છે, ભ્રમ ફેલાવા માટે ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે.